આજે ત્રીજો દિવસ પ્રગાના 3 નિયમ પરમાત્માના દર્શન થાય છે. આજે પહેલું કે પ્રગાને બુદ્ધિ વડે સમજીશું. ધર્મના 2 નિયમ પ્રગાના છે, તે સમયનો સંકલ્પ છે અને સમયની દ્રષ્ટિ છે. તો બીજું કે સમયનો સંકલ્પનો અર્થ છે ચિત્તનું મનન. આપણા મનમાં જે વિચાર ચાલે છે તે યોગ્ય હોવા જોઈએ. જ્યારે ધ્યાન કરીએ ત્યારે જે વિચાર વધુ આવે છે, કોઈક વેર, ઈર્ષા અને મોહના, તથા તો શ્વાસને જોતાં જોતાં તે ખરાબ વિચારો થોડા ઓછા થવા લાગશે. ખરાબ વિચાર ઓછા થવા લાગ્યા છે એ અનુભવ કરી જુઓ. આ કર્યા પછી અનુભવ કરી જુઓ. બીજું કે પ્રગાનો બીજો નિયમ સમયનું દર્શન છે. સમયનો સાચો અર્થ એ જ છે પરમાત્મા જેવા છે, આ નિરાકાર છે, તે સૂક્ષ્મ છે, તે સમયનું દર્શન કહેવાય છે. પરંતુ હાલમાં લોકો જે જડ મૂર્તિ કે સમાધિ, કોઈ પણ દેવી દેવતાની જડ મૂર્તિના દર્શન સંપ્રદાયવાળા કરાવે છે. તેમાં ખોટા ઝઘડા થાય છે. કોઈ કહે છે અમારી સંપ્રદાય સાચી છે, કોઈ કહે અમારા દેવ સાચા છે. પરંતુ પરમાત્માના દર્શન કોઈ પણ સંપ્રદાયવાળા કરાવતા નથી. તો ત્રીજું, પ્રગાના 3 નિયમ છે. સુતમતી પ્રગા, ચિત્તમતી પ્રગા અને ભાવનામતી પ્રગા. તો સુતમતી પ્રગાનો અર્થ એ છે જ્ઞાન જે આપણે સાંભળી લીધું છે કે શાસ્ત્રોમાં વાંચી લીધું છે, તે જ્ઞાન બહુ જ ઉપયોગી છે. એનો પોતાનો લાભ થાય છે, પરંતુ ખાલી સાંભળેલું હોય કે વાંચેલું જ્ઞાનથી તે અંધશ્રદ્ધામાં નાખે છે. પરંતુ ચોથું કે ચિંતનમય પ્રગાનું ખાસ મહત્ત્વ છે. ચિંતન મનન કરવું અને મનુષ્યનો પ્રભાવ છે એ એનો પ્રકૃતિ શરીરનો ધર્મ છે. અને પ્રગાનું બીજું સમજવાનું છે જે કોઈ સાંભળેલું છે, વાંચ્યું